આજના યુગમાં લોકો સુશોભન એટલે કે ડેકોરેશનને ખૂબ જ મહત્ત્વ આપતા થઈ ગયા છે. ઘર, હોટલ, ફાર્મ હાઉસથી લઈને દુકાનને પણ ડેકોરેટિવ લુક આપવા માટે લોકો હજારોથી લઈને લાખો રૂપિયાનો ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે. એવા સમયે વિવિધ ડેકોરેટિવ પીસની ડિમાન્ડ હોવી સ્વાભાવિક વાત છે. પરંતુ તેમાં પણ ખાસ કરીને જો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવી હોય તો તેની વાત જ કંઈક અલગ છે. વેસ્ટમાંથી બેસ્ટ એટલું યુનિક હોઈ શકે એ આજે સુરતીઓને ખબર પડી. તેની પાછળનું કારણ કંઈક આવું છે કે સુરતના અઠવા ગેટ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનમાં વિવિધ શહેરોથી આર્ટિસ્ટો પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા હતા, જેમાં દિલ્હીના મીનાક્ષી શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ તોરણ, બેગ, એસેસરીઝ વગેરે જોઈને લોકો વિચારમાં પડી ગયા હતા. मेरा नाम मीनाक्षी है एंड आई एम 38 ईयर्स ओल्ड। मैं अपसाइकलिंग पे काम करती हूँ। हमारी ब्रांड का नाम है यूज मी वर्क्स। वी आर बेस्ड आउट ऑफ दिल्ली। तो हम टेक्सटाइल वेस्ट कलेक्ट करते हैं। फैक्ट्रीज में जब भी काम होता है तो बहुत सारा वेस्ट निकलता है। हम टेक्सटाइल वेस्ट पे काम करते हैं, उसको अपनी फैसिलिटी पे लाते हैं, प्रोसेस करते हैं और उससे बहुत सारे प्रोडक्ट्स बनाते हैं जो आगे इको फ्रेंडली ऑल्टरनेटिव्स बनते हैं प्लास्टिक्स और दूसरे वेस्ट जनरेशन के, जैसे कि डेकोरेशन, बैग्स, एक्सेसरीज, पैकेजिंग and home decor, sort of utility based products, and these are all made by women. हम सिर्फ महिलाओं के साथ काम करते हैं जो शहरों में जो छोटे छोटे गांव, स्लम एरियाज बसे होते हैं उनको ट्रेन करते हैं ताकि वो प्रोडक्ट्स अपसाइकिल करें, उनके लिए भी एम्प्लॉयमेंट जनरेशन हो। और हम महीने में 300 से 400 किलो टेक्सटाइल वेस्ट अपसाइकिल करते हैं। प्राइस जो है 150 से है, तो बहुत रीजनेबल रखा हुआ है ताकि हम ज्यादा से ज्यादा सेल कर सकें और अपसाइकिल कर सकें और एम्प्लॉयमेंट जनरेट कर पाए औरतों के लिए। And from 150 it can go up to 1500, 2000 rupees. That's it. इससे हमारी पूरी लगभग 99% रेंज रहती है. લેપટોપ બેગ, તોરણ, ક્લચ, નોર્મલ પર્સ, ઓશિકાના કવર, નાના બાળકોના રમકડા, હેરપિન, હેરબેન્ડ, ડેકોરેશનની વિવિધ ચીજ વસ્તુઓ તેમજ દરવાજાના સાઈડના તોરણ, આ ચીજ વસ્તુઓ કંઈક યુનિક વેમાં જ તૈયાર કરવામાં આવી હતી. આ વસ્તુઓ કાપડમાંથી તૈયાર કરવામાં આવી હતી અને આ કાપડ બીજા કોઈ નહીં પરંતુ ટેક્સટાઇલ વેસ્ટ હતા. અને આ તૈયાર કરવાનું કામ મીનાક્ષી શર્માની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. મૂળ દિલ્હીના મીનાક્ષી શર્મા દ્વારા વર્ષ 2011માં યુઝમી નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા ટેક્સટાઇલ વેસ્ટમાંથી બેગ, એસેસરીઝ અને ઘર સજાવટ જેવા ઉત્પાદનોમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થામાં જોડાયેલી મહિલાઓ દ્વારા ફેક્ટરી, ઘર અને બુટીક વગેરે જગ્યાએથી વેસ્ટ મટીરિયલ કલેક્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું અપસાઇકલિંગ કરી તેમાંથી વિવિધ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જેનાથી મહિલાઓને રોજગાર પણ મળી રહે છે. અને આ એવી મહિલાઓ છે જે સ્લમ વિસ્તારમાંથી આવે છે. My name is Jia Nayak and I am from Navsari, Gujarat. I purchased from them and they are obviously doing such great job employing women especially, and then creating such aesthetic art, especially for this Gen Z's. It is fabulous, very fabulous. And she is employing only women. That is great work. And the prices, collection, and everything, I am mind for.